હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે શેણાનું પુષ્કળ સૌરાષ્ટ્રમાં વાવેતર થવાનું છે, પણ એમાં ખાસ અમુક વસ્તુ પાયામાં થઈ જવી પડે. પાયો સાંડા પછી હુકારો ચાલુ થાય, પીળીઓ ચાલુ થાય, અકાળે પાકી જાય, નાના નાના શેણા હોય ત્યાં પીળા પડી જાય. આવું ન થાય એના માટે પાયાની ટ્રીટમેન્ટ અતિ મહત્ત્વની છે. એ મારે એ ટ્રીટમેન્ટ તમને બતાવી છે, ખાસ જોઈજો. એની પહેલાં અમારી જે કિસાન સેવા સદલ ચેનલ છે એને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે. આજ ખાસ મારે તમને વિડીયો બતાવશે એકવા સીડના શીણા. જબરજસ્ત ટેકનોલોજી, ખૂબ સારા શીણા આવે, પણ એની ટ્રીટમેન્ટ અતિ મહત્ત્વની હોય. તો આ જે શીણા વવાણા છે એની અંદર બાયર કંપનીનું એવરગોલ એક્સટેન્ડ, બાયર કંપનીનું એવરગોલ જબરજસ્ત શીણાની અંદર રિઝલ્ટ આપશે. એનો પટ મારવાનો છે. અને નાગાર્જુના કંપનીનું ટ્રેક્સર જે પાયામાં વાવવાનું છે ખાતર સાથે. અને આ બે વસ્તુ તમે પાયામાં કરી દો એટલે તમારા શેણા પાકે ત્યાં લગી પીળીઓ નહીં આવે, રાતડીઓ નહીં આવે, લાલ નહીં થાય, અકાળે મૃત્યુ નહીં પામે, ઓછું ઉત્પાદન નહીં આવે, જબરજસ્ત ઉત્પાદન આવશે. અને આ શેણાની અંદર મેં ટ્રીટમેન્ટ કરી અને વાવ્યા છે. મારે તમને એનું રિઝલ્ટ બતાવવું છે. હવે હું તમને એનું રિઝલ્ટ બતાવું કે એનો ઉગાવો તમે જોઈ લો. આ માત્ર આજ 8 દી થયા, 8 દીની અંદર આ ઉગાવો તમે જોઈ લો. એક છોડવો તમને ક્યાંય પીળો જોવા ન મળે. એક છોડવાની અંદર ક્યાંય તમને મતલબમાં માઇક આંગલા જેવો તાકાતવાળો બળમાં નીકળે. તમે આ શેણા જુઓ, આ શેણા જુઓ, એની તાકાત જુઓ તમે. આ એની તાકાત બતાવે છે. એવરગોલ અને બાયર કંપનીનું એવરગોલ એક્સટેન્ટનો પટ અને નાગાર્જુના કંપનીનું ટ્રેક્સર એટલું મસ્ત રિઝલ્ટ આપે કે તમે આ એની ક્લિયરિટી જોવો, એની ઉગાવો જોવો, એની તાકાત જોવો. અને આ એકવા સીડના શીણા છે જેનું રિઝલ્ટ ખૂબ જબરજસ્ત આવે છે. તો કોઈ પણ ખેડૂત પુષ્કળ શેણા વાવવાનો છે, પણ આવી ટ્રીટમેન્ટ સાથે કામ કરજો તો સારું ઉત્પાદન આવશે, તાકાતવાળું ઉત્પાદન આવશે, વધુ ઉત્પાદન આવશે અને સારો ઉગાવો આવશે. ફર્સ્ટ એન્ટ્રી, લાસ્ટ એન્ટ્રી આ વસ્તુને ધ્યાનમાં રાખી ઉગાવો સારો આવશે તો જ સારું ઉત્પાદન આવશે. એવું તમે ધ્યાનમાં રાખીને કરજો. 8 દીની અંદર આ ઉગાવો તમે જોઈ લો. અને આ ઉગાવો એવું બતાવે છે બાયર કંપનીનું એવરગોલ અને નાગાર્જુના કંપનીનું ટ્રેક્સર. અને એની તમે તાકાત જુઓ તમે. આથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 74 451. અસ્તુ જય ભારત.